નવસારીમાં રાઈડ તૂટી જવાના મામલે તપાસનો ધમધમાટ. વહીવટી વિભાગે તપાસ શરૂ કરી. જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રાંત અધિકારીને નિવેદન. બિલીમોરા ફાયર અધિકારીનો ચાર્જ ડ્રાઈવરને સોંપ્યો હોવાનો આક્ષેપ થયો હતો. મહત્વનો ગણાતો ફાયરનો ચાર્જ ડ્રાઈવરને સોંપાતા વિવાદ શરૂ થયો છે. ડ્રાઈવર ફાયર ઇન્ચાર્જે એનઓસી પર સહી કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોના પગલે પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા. हमने तो चार्ज में ये करेलू છે ને, ચાર્જ મને આપેલો છે અને ઇન્ચાર્જ ફોરમેન તરીકે. એટલે મેડમ ને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન માં ઇન્ચાર્જ ફોરમેન તરીકે. ઓકે જો ફ્લિપકાર્ટ અરે આ લોકો ને કઈ મેડમ એમ સેમ નહીં કરતો એમ નથી કહેતા. એટલે આ લોકો ને એનો અપાઈ ગઈ કે નહીં, નથી આપી હજી. ખબર નહીં, હજુ તો મંજૂરી લેતા છે. આપણે અહીંથી તો આપી દીધી, વાંધો નહીં. હવે ફાઈન એનો અપાઈ ગઈ ને પણ નથી અપાઈ હજી બાકી. કેમ કે તમે અહીંથી થોડું અટકી ગયું, હજી તો જાહે એસપી માં. એ તો મને ખબર અહીંથી મંજૂરી લે હજુ તો એસપી માં જાહે. એ લોકોની જે સર્કલ મીટિંગ જે ગઈ ને તેની અંદર આપણી સહી બાકી હતી. મને હમણાં ઉપર ગયો ને તો એ વાત મળી કે જયેશભાઈ સાઈન કરી આવી. હા, સાઈન તો મેં મેડમ ને હંભે કહ્યું. મેડમ ને પૂછ્યું તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર, પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી. ગઈકાલે રાત્રે આશરે 10:45 કલાકની આજુબાજુ જે આ સોમનાથ મેળામાં ટાવર રાઈડ છે, એક કેબલ તૂટતા દુર્ઘટના બની હતી. એમાં કંઈક 4 વ્યક્તિઓ, 2 બહેનો અને 2 બાળકો જે રાઈડમાં બેઠા હતા એમને ઇન્જરી થઈ છે. ઉપરાંત એક જે ટાવરના ઓપરેટર છે વ્યક્તિ, એને કંઈક મોઢાના ભાગે અને માથાના ભાગે વધુ ઈજા થતા એમને એપોલો હોસ્પિટલ સુરત ખાતે રિફર કરવામાં આવેલ છે. હાલ આ જે પણ દુર્ઘટના બની છે એનું વહીવટીતંત્ર સરકારશ્રી તરફથી યોગ્ય તપાસ કરાવવામાં આવશે. ટેકનિકલી જે પણ તપાસ થયા બાદ જે પણ આગળની કાર્યવાહી છે એ ત્યારબાદ કરવામાં આવશે.